કારણ કે એટલા માટે કે ગુજરાતના અંદર અત્યારે મારી ફિલ્મ જે ચાલી રહી છે થિયેટરના અંદર જાનું મારી લાખોમાં એક અને એ મારા ચાહકો બધા ખૂબ જોવા ગયા. એમાં સુરતમાં તો ત્રીજું વીક અત્યારે ચાલી રહ્યું, ત્રીજું અઠવાડિયું ચાલુ છે સાહેબ, હજી ચાલુ છે. તો ખરેખર મારા ચાહકોને સો મારી સલામ છે અને દરેક મહેમાનને જિગ્નેશ કવિરાજના જય માતાજી. અને આજે વિશાલભાઈએ અહીંયા ગીતો ગાયા, વાહ વાહ, વિશાલભાઈએ ગીતો ગાયા. હજી આપણે જે ગુજરાત નહીં પણ અત્યારે આખા ઇન્ડિયામાં જે હિતેન કુમારનું નામ પડે સાહેબ, એ પણ આપણે 5-10 મિનિટના અહીંયા આવી રહેશે. જે દેશ પરદેશ, ગામમાં પિયર્યું, ગામમાં સાસરું, મણિયરમાં મનરો નથી લાગતું, એવા હિતેન કુમાર પણ અહીંયા ટૂંક સમયના અંદર આવી રહ્યા છે. ત્યારે અમારે વાહ, તો બધાને વિનંતી પ્રેમથી અહીંયા આજના કાર્યક્રમની મોજ માણજો. અને મારે આજે એવા ગીતો ગાવા છે, હા, કારણ કે મને પણ ઉપલી છે. ત્યારે શરૂઆત કરું. અમારે સાઉન્ડ પણ જબરદસ્ત છે, તો સાઉન્ડ વાળા તમામને જોરદાર તાળીઓ વધે તો ખાસ વિનંતી છે. આજના ઓર્ગેનાઇઝર મારા મિત્ર ખાસ પરેશભાઈ પટેલ અને ગોવિંદભાઈ ઠાકોરને જોરદાર તાળીઓ વધાવાય, કારણ કે એ અમને અહીંયા લાવે છે ને આપણે બધા પછી મોજ કરીએ છીએ. ઓર્ગેનાઇઝર પહેલા હા, સાથી ફિલ્મ 3 તારીખે રિલીઝ થાય છે અને ટૂંક જ સમયમાં આલ્બમ કૃપા કરો માં મેલડી જેઓનું નામ વૈશાલીબેન પ્રજાપતિ આપણી વચ્ચે ઉપસ્થિત થાય છે. જોરદાર તાળીઓના ગગડાટથી તાળી બધા પણ છે કોણ કીધું સુરાલા એ મારી પ્રેમી પંખી છોડવી રે અધસે તૂટી ગઈ, આમાં પ્રેમ કોને કરે જેને પ્રેમ કરે એટલે એવું નહીં પોતાનું બૈરાન તો પ્રેમ કર્યો છે ભાઈ ભાઈ, મેં તો કર્યો છે. તમે ચોરી ક્યાં કરી છે? આખું જગત કરે છે પ્રેમ. હા, બધા કોઈ સોના મને કરતા કોઈ મારા જેવા જાહેર કરતા. ત્યારે અહીંયા આપણે શરૂઆત કરી છે મારા ફિલ્મ જાનું મારી લાખોમાં એક. અને હજી આમાંથી કોઈ જોવા ના ગયા હોય જે, તો એમને ખાસ વિનંતી છે બધા જોયા જો એવી વિનંતી છે. હજી તમારા ચાહકો આવે છે ભાઈ જી વાહ. ત્યારે મારી પ્રેમી મંગીલાને જોડી
હે